નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। જય માં લક્ષ્મી। મિત્રો ઘરની મહિલાઓને ઘરના રસોડામાં આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ। એટલે કે મિત્રો મહિલાઓએ રસોડામાં આ બે પ્રકારના વાસણને ક્યારે ઊંધા મૂકવા ન જોઈએ, નહીં તો આખું ઘર જ બરબાદ થઈ જશે અને અન્નની દેવી માતા અન્નપૂર્ણા રિસાઈ જશે। આથી તમારા ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જશે અને લક્ષ્મીમાં આવા ઘરેથી રિસાઈને જતા રહે છે। તેથી મહિલાઓએ રસોડામાં વાસણો ધોઈને પછી આ બે પ્રકારના વાસણોને ક્યારે પણ ઊંધા મૂકવા ન જોઈએ અને જે ઘરમાં આ ભૂલ થતી હશે તે ઘરમાં લક્ષ્મી માતાનો વાસ ક્યારેય નહીં થઈ શકે અને આવા ઘરમાં વાસ્તુદોષ લાગી જશે કે જેને કારણે પરિવારના સભ્યોને પણ બહુ બધી મુશ્કેલી વેઠવાનો વારો આવશે। આથી મિત્રો પોતાના ઘરના રસોડામાં ક્યારે પણ આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ। ખાસ કરીને મિત્રો મહિલા જે હોય છે એ રસોડામાં અમુક એવી પ્રવૃત્તિ કરે છે કે જેના લીધે આખું ઘર છે એ બરબાદ થઈ જાય છે અને પરિવારના સભ્યોને પણ આ વસ્તુનો સામનો કરવો પડી શકે છે। આથી મિત્રો ઘરનું રસોડું જે હોય છે એ બહુ પવિત્ર સ્થાન હોય છે। ત્યાં જો તમે આ પ્રકારના કાર્યો કરો છો તો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં દરેક પતિ પત્નીને ભગવાન શિવ અને માતા ગૌરીનું સ્વરૂપ માનવામાં આવે છે। આથી મિત્રો પતિ પત્ની છે એકબીજાના અડધા અંગ હોય છે। આટલા માટે જ પત્નીને પતિની અર્ધાંગિની કહેવામાં આવે છે। મિત્રો લગ્ન પછી પત્નીનું નસીબ છે પોતાના પતિની સાથે જોડાયેલું હોય છે। આથી મિત્રો જો લગ્ન પછી જે પણ સ્ત્રી સાસરે જાય છે એટલે કે પોતાના ઘરે આવે છે તો તે કયા પ્રકારના કાર્યો કરે છે તેમજ ધર્મ યજ્ઞનું ફળ છે તેના પતિને પણ પ્રાપ્ત થાય છે। પણ સ્ત્રીઓ દ્વારા જો આ પ્રકારની ભૂલો થતી હોય છે તો તેનો પતિ બરબાદ થઈ જાય છે તેમજ પોતાના ઘરના રસોડામાં આ પ્રકારની ભૂલો થવાથી પતિનું અકાળે મૃત્યુ પણ થઈ શકે છે। આથી ભૂલથી પણ આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ। આપણા હિન્દુ ધર્મમાં ઘરની સ્ત્રીઓ અને ઘરની લક્ષ્મીને માતા અન્નપૂર્ણા માનવામાં આવે છે। પરંતુ મિત્રો અમુક મહિલા એવી હોય છે કે જે અમુક એવા કાર્યો કરે છે કે જેના લીધે લક્ષ્મી માતા છે એ ઘરેથી રિસાઈને જતા રહે છે અને મિત્રો આવા ઘરમાં એની મોટી બહેન અલક્ષ્મી નિવાસ કરવા લાગે છે। જો મિત્રો તમે પણ પોતાના ઘરમાં આ પ્રકારની ભૂલો થતી જુઓ છો અથવા તો આ પ્રકારની ભૂલો કરો છો તો મિત્રો તમારે આ ભૂલ ન કરવી જોઈએ, નહીં તો આખો પરિવાર છે એ બરબાદ થઈ જશે તેમજ તમારે આવા બધા કર્મોનું ખરાબ પરિણામ ભોગવવું પડશે। કારણ કે મિત્રો જો પોતાના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે તો ઘરમાં ઝઘડાઓ અને ક્લેશ વધવા લાગે છે। આથી મિત્રો જો એ કાર્યો કયા છે અને તમારે કયા પ્રકારના કાર્યો ઘરમાં ન કરવા જોઈએ એ જાણવા માટે મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી। જો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લીધો તો મિત્રો તમે એ બધા જ કાર્યોને સુધારી લેશો તો લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે, સાથે જ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે। આથી મિત્રો જો તમે આ ભૂલોને સરખી રીતે સમજી લીધી અને આ પ્રકારના નિયમોનું પાલન કરી લીધું તો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે રહેશે। તો આવો મિત્રો આપણે જાણીએ કે એવા કયા કાર્યો છે કે જે ઘરની મહિલાઓએ ભૂલથી પણ કરવા ન જોઈએ। તો મિત્રો એ કાર્યો વિશે આગળ વધીએ એના પહેલા તમને વિનંતી છે કે આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ જશે। તો મિત્રો આપણે જાણીએ કે મહિલાઓએ પોતાના ઘરના રસોડામાં કયા વાસણોને સાફ કરીને પછી ઊંધા મૂકવા ન જોઈએ। પણ મિત્રો એના પહેલા આપણે અમુક વિશેષ કાર્યો છે કે જે ઘરની મહિલાઓએ ન કરવા જોઈએ તો પહેલા એ વિશે જાણીએ। તો મિત્રો પહેલું કામ છે કે ઘરની મહિલાઓએ ક્યારે પણ સંધ્યા કાળમાં પોતાના વાળને ખુલ્લા રાખીને ઘરમાં ન ફરવું જોઈએ। મિત્રો ઘણા બધા ઘરોમાં મહિલાઓને એવી આદત હોય છે કે જે સંધ્યા સમયે પોતાના વાળને ખુલ્લા રાખીને ઘરમાં ફરે છે,
પણ મિત્રો મહિલાઓ દ્વારા આવું કરવું એને શાસ્ત્રોમાં બહુ અશુભ માનવામાં આવે છે. મિત્રો સંધ્યાકાળમાં જો મહિલાઓ દ્વારા વાળ ખુલ્લા રાખીને કોઈ પણ કાર્ય કરવામાં આવે છે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને લક્ષ્મી માતા છે આવા ઘરમાં ક્યારેય પણ નિવાસ કરી શકતા નથી. તેમ જ મિત્રો બીજું કામ એ છે કે તમે ઘણી મહિલાઓને જોઈ હશે કે જે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર બેસીને બીજી મહિલાઓ સાથે નકામી ચર્ચા કરતી હોય છે. તો મિત્રો આ એક બહુ અશુભ વસ્તુ માનવામાં આવે છે, કારણ કે મિત્રો સંધ્યાનો સમય જે હોય છે તો એ સમયમાં લક્ષ્મી માતા છે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપરથી આપણા ઘરમાં પ્રવેશ કરતા હોય છે. અને જો ઘરની મહિલાઓ પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર બેસેલી હોય તો લક્ષ્મી માતા ક્યારેય પણ એ મુખ્ય દ્વારમાંથી આપણા ઘરમાં પ્રવેશ કરી શકતા નથી. આથી મિત્રો સંધ્યા સમયે મહિલાઓએ ક્યારેય પણ મુખ્ય દ્વાર ઉપર બેસીને કોઈ બીજી મહિલા સાથે ચર્ચા ન કરવી જોઈએ. આ વસ્તુ કરવી એ ઘરમાં દરિદ્રતાને પ્રેરી શકે છે. તેમજ મિત્રો આપણે ત્રીજી વસ્તુ વિશે જાણીએ તો ઘણા બધા ઘરની મહિલા છે એ સવારે મોડે લગી સૂતી રહે છે. તો જો મિત્રો ઘરની મહિલાઓ સૂર્યોદય પછી પણ એમ જ સૂતી રહે છે તો મિત્રો એ ઘરની જો પ્રગતિ થતી હશે તો એ પ્રગતિ પણ બંધ થઈ જશે અને ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાઈ જશે. તેની સાથે જ ઘરમાંથી લક્ષ્મી માતા છે રિસાઈને જતા રહેશે. આથી મિત્રો ઘરની મહિલાઓએ બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠી જવું જોઈએ અને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ કે જેથી કરીને લક્ષ્મી માતાનો વાસ ઘરમાં થઈ શકે. તેની સાથે જ મિત્રો જો ઘરની મહિલા છે ભોજન કરીને પછી જેટલા પણ વાસણો છે એને ધોઈ નાખવા જોઈએ. જો રાત્રે જમીને પછી કોઈ પણ મહિલા જો વાસણોને ધોતી નથી અને તે સવારે વાસણો ધોવાનું વિચારે છે તો આ વસ્તુ ક્યારે પણ કરવી ન જોઈએ, કારણ કે મિત્રો જો તમે સાંજે એટલે કે આખી રાત એમ જ હેઠા વાસણોને રાખશો તો ઘરમાં અવશ્ય ગરીબી આવશે. કારણ કે મિત્રો રસોડું છે એ બહુ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે અને ઘરના રસોડામાં અન્નની દેવીમાં અન્નપૂર્ણાનો વાસ હોય છે. આથી જો તમે આ પ્રકારની ભૂલો કરશો તો માતા અન્નપૂર્ણા છે તમારું ઘર છોડી દેશે અને તમારા ઘરમાં અન્ન અને ધનની કમી થવા લાગશે. આથી ક્યારે પણ તમારે આવી ભૂલો ન કરવી જોઈએ. તો મિત્રો જેમ કે આપણે વિડીયોની શરૂઆતમાં વાત કરી કે મહિલાઓએ પોતાના ઘરના રસોડાના કયા 2 પ્રકારના વાસણોને ક્યારે પણ ધોઈને ઊંધા ન મૂકવા જોઈએ, તો આપણે હવે એ વિશે વાત કરીએ. તો મિત્રો જો ઘરની મહિલા છે એ જમ્યા બાદ વાસણ સાફ કરીને પછી આ 2 વાસણને ઊંધા મૂકે છે તો મિત્રો એ ઘરમાં બહુ ગરીબી આવી શકે છે. તો મિત્રો એ વાસણ છે એક કુકર છે અને તમે જે પણ બીજા તવિયામાં શાક બનાવો છો એ છે. તો એક કુકરને અને બીજા તવિયાને ક્યારે પણ સાફ કરીને પછી ઊંધું જમીન ઉપર ન મૂકવું જોઈએ, કારણ કે મિત્રો આવું કરવાથી ઘરમાં ગરીબી આવી શકે છે. કારણ કે મિત્રો વાસણો છે એ પણ બહુ પવિત્ર માનવામાં આવે છે. કારણ કે મિત્રો તમે જે વાસણમાં ભોજન બનાવો છો તો એમાં અન્નપૂર્ણાનો વાસ હોય છે. આથી એ વાસણોને ક્યારે પણ ઊંધા મૂકવા ન જોઈએ. જો તમે કુકર અને તાવિયા જેવા વાસણને ઊંધા મૂકો છો તો એમાં અન્નપૂર્ણાનું અપમાન થયું તેવું માનવામાં આવે છે. આથી તમે એ વાસણોને સાફ કરી લો છો તો તમારે તડકે મૂકી દેવું જોઈએ અથવા તો તેને કોઈ પણ કાપડ દ્વારા સાફ કરી લેવું જોઈએ. તો જો મિત્રો તમે આ પ્રકારે નિયમ બનાવશો તો તમારા ઘરમાં હંમેશા લક્ષ્મી માતાનો વાસ રહેશે અને માં અન્નપૂર્ણા છે એ તમારા ઘરમાં ક્યારે પણ અન્ન ધનની કમી નહીં થવા દે. તેમજ મિત્રો ઘરની મહિલા જો ઘરમાં પવિત્ર વાણી બોલે છે તો એ ઘરમાં ક્યારે પણ લડાઈ ઝઘડાઓ થતા નથી. એટલે કે મિત્રો જો અમુક મહિલા જે હોય છે એની વાણી એવી હોય છે કે જે ઘરમાં લડાઈ ઝઘડાઓને પ્રેરે છે. આથી મિત્રો ઘરની મહિલાઓએ ક્યારે પણ ઊંચા અવાજથી વાત ન કરવી જોઈએ. મહિલાઓએ હંમેશા ઘરના સભ્યોનું સન્માન કરવું જોઈએ. આથી તે ઘરમાં ક્યારે પણ દરિદ્રતા આવી શકતી નથી. આથી મિત્રો ઘરની મહિલાઓએ તેમજ ઘરના સભ્યોએ એકબીજા પ્રત્યે પ્રેમભાવની ભાવના રાખવી જોઈએ કે જેથી કરીને પોતાના ઘરની પ્રગતિ થઈ શકે અને તે ઘરમાં ક્યારે પણ અન્ન અને ધનની કમી આવી શકતી નથી.
તેમજ મિત્રો જે ઘરોમાં પોતાના ઘરના આંગણે જો ભિક્ષુક આવે છે અને તેનો અનાદર કરવામાં આવે છે તો તે ઘરમાં ક્યારે પણ લક્ષ્મી માતાનો વાસ થઈ શકતો નથી. જો મિત્રો તમારા ઘરના આંગણે કોઈ ભિક્ષુક આવે છે અને તેનું અપમાન કરવામાં આવે છે અને તેને કોઈ પણ વસ્તુ આપવામાં આવતી નથી અને તેને એમ જ ભગાડી દેવામાં આવે છે તો મિત્રો એ ઘરમાં હંમેશા દરિદ્રતાનો વાસ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો જો તમારા ઘરના આંગણે કોઈ ગાય આવે છે અને તમે તેને રોટલી કે કોઈ પણ પ્રકારનું ભોજન નથી આપતા અને એમ જ જવા દો છો તો મિત્રો તમારે આ ભૂલ ન કરવી જોઈએ. કારણ કે મિત્રો લક્ષ્મી માતા અથવા તો કોઈ પણ દેવી દેવતા છે એ કોઈ પણ રૂપમાં તમારી પરીક્ષા લેવા માટે આવતા હોય છે. આથી તે ભિક્ષુક હોય કે પછી આપણા પિતૃ હોય કે પછી કોઈ પણ હોઈ શકે છે. આથી મિત્રો તમારે પોતાના ઘરના આંગણે આવેલા ભિક્ષુકને કોઈની કોઈ વસ્તુ અથવા તો યથાશક્તિ પ્રમાણે કોઈ પણ વસ્તુનું દાન ભોજન અથવા તો જળ અવશ્ય આપવું જોઈએ કે જેથી કરીને તે તમને આશીર્વાદ આપશે તો તમારા ઘરની પ્રગતિ થશે. સાથે જ ઘરના આંગણે જો ગાય આવી હોય તો તમારે તેને રોટલી અવશ્ય આપવી જોઈએ. સાથે ધ્યાન રાખવાનું છે કે તમારે તેને વાસી રોટલી આપવી ન જોઈએ. ઘરની પેલી રોટલી બને છે તેની ઉપર ઘી લગાવીને ગાયને આપવી જોઈએ. આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે અને લક્ષ્મી માતા છે એ આ વસ્તુ જોઈને બહુ પ્રસન્ન થઈને તમને બંને હાથોથી આશીર્વાદ આપે છે. તેની સાથે જ મિત્રો આપણે બીજી વાત વિશે જાણીએ કે ઘરની મહિલા જે હોય છે એને ક્યારે પણ સોળ શૃંગાર વગર રહેવું ન જોઈએ. તેણે હંમેશા સોળ શણગાર કરીને જ ઘરમાં રહેવું જોઈએ. તેની સાથે જ મિત્રો ઘરની મહિલાઓએ પોતાના ઘરની સારી વસ્તુ અથવા તો ખરાબ વસ્તુ કોઈ બીજા લોકોને ન કહેવી જોઈએ. જો કોઈ પણ સ્ત્રી પોતાના ઘરની જ આવી વાતો બીજાને કરશે તો તે સ્ત્રીને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકશે અને તે જે ઘરમાં રહેતી હશે એ ઘરની ક્યારે પણ પ્રગતિ નહીં થઈ શકે. આ વસ્તુનો પ્રભાવ છે એ સ્ત્રીના પતિ ઉપર પણ પડી શકે છે કે જેથી તેનો પતિ છે એ બરબાદ થઈ જાય છે. આથી સ્ત્રીઓએ ક્યારે પણ આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ. પોતાના ઘરની વાત પોતાના ઘર પૂરતી જ રાખવી જોઈએ અને ઘરના બધા જ સભ્યોને આદર સન્માન આપવું જોઈએ. તેની સાથે જ મિત્રો આપણે હવે વાત કરીએ કે મિત્રો મહિલા છે એને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. તેમજ મહિલા ભલે કોઈ પણ રૂપમાં હોય તે તમારી માતા પણ હોઈ શકે છે અને તમારી બહેન અથવા તો તમારી પત્ની પણ હોઈ શકે છે. આથી જો સવારના સમયમાં કોઈ પણ સ્ત્રી એટલે કે લક્ષ્મીનું અપમાન કરવું એ બહુ અશુભ માનવામાં આવે છે. જો તમે કોઈ મહિલાનું અપમાન રોજ સવારે કરો છો તો મિત્રો થોડાક જ દિવસમાં તમારા ઘરની પ્રગતિ છે કે સાપ અટકી જાય છે. તે મુજબ તમારા ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ શકે છે. આના કારણે મિત્રો રોજ સવારે ઉઠીને કોઈ પણ મહિલાની સામે તમારે સારા સ્વભાવની સાથે મુખમાં સ્મિત રાખીને વાત કરવી જોઈએ. તેના પછી તમે જોઈ શકશો કે સામેથી પણ તમને એટલો પ્રેમ ભાવ મળશે કે જેથી તમારા ઘરનું વાતાવરણ છે એ પણ પવિત્ર બની શકશે. આથી મિત્રો ઘરના સભ્યો વચ્ચે હંમેશા પ્રેમભાવથી અને શુદ્ધ વાણી વાપરવી જોઈએ કે જેથી કરીને પોતાના પરિવારના સભ્યો વચ્ચે મનમેળ સરખો રહી શકે. તેમજ મિત્રો આપણે બીજા કાર્યો વિશે વાત કરીએ તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે સવારમાં ઉઠીને કોઈ વ્યક્તિ તમારી પાસે કોઈ વસ્તુ માંગવા આવે છે કે જેવી રીતે જો તમે સવારમાં કોઈ કાર્ય ન કર્યું હોય એટલે કે જો સવારમાં તમે હજી સ્નાન ના કર્યું હોય અથવા તો પૂજા અર્ચના ન કરી હોય અને એના પહેલા જો કોઈ વ્યક્તિ તમારી પાસે ઉધાર માંગવા આવી જાય છે તો મિત્રો તમારે ભૂલથી પણ કોઈ વ્યક્તિને ઉધાર વસ્તુ આપવી ન જોઈએ. તો જો મિત્રો તમે દરરોજ સવારે આ પ્રકારનો નિયમ નથી બનાવતા તો મિત્રો તમારા ઘરની લક્ષ્મી છે બીજાના ઘરમાં જતી રહેશે અને તમારે ગરીબીનો સામનો કરવો પડી શકે છે. તેમજ મિત્રો બીજી વસ્તુ વિશે વાત કરીએ તો મિત્રો આ વસ્તુનું ધ્યાન રાખજો કે સવારમાં જાગીને તરત જ તમારે કોઈ સાથે ઝઘડો ન કરવો જોઈએ. જો તમે સવારે ઉઠીને કોઈ વ્યક્તિની સાથે લડાઈ ઝઘડો કરો છો તો મિત્રો તમે એવું સમજી લેજો કે તમારો આવનારો દિવસ છે તે બહુ જ ખરાબ જઈ શકે છે.
તેની સાથે જ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સવારના સમયમાં તમારે ખોટું ન બોલવું જોઈએ. જો કોઈ વ્યક્તિ સવારમાં ઉઠીને ખોટું બોલીને જ પોતાના દિવસની શરૂઆત કરે છે તો આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે. અને મિત્રો વિશેષ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે ક્યારે પણ કોઈ માતા પિતાએ પોતાના નાના બાળકો સાથે ખોટું ન બોલવું જોઈએ. અને તમારે પોતાના બાળકોને પણ એવું કહેવું જોઈએ કે ક્યારે પણ સવારમાં અથવા તો ક્યારે પણ દિવસમાં ખોટું ન બોલવું જોઈએ. મિત્રો જો તમે સવારે ખોટું બોલો છો તો આ વસ્તુ છે તમને નરકમાં લઈ જઈ શકે છે અને આ વસ્તુ તમને પોતાના કાર્યોમાં અડચણ લાવી શકે છે. તેની સાથે જ મિત્રો આપણે બીજી વસ્તુ વિશે વાત કરીએ. જો સવારના પહોરમાં તમારા ઘરમાં જો દૂધ ફાટી જાય છે તેમજ મિત્રો તમારા ઘરમાં વારે વારે સવારના સમયમાં દૂધ ફાટી જાય છે તો મિત્રો આ વસ્તુ છે એ ગરીબી આવવાનો સંકેત માનવામાં આવે છે. આથી મિત્રો તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધને તમારે ક્યારે ફાટવા દેવું ન જોઈએ. તેની સાથે જ જો મિત્રો તમે સવારના કોઈ પણ નિયમોનું પાલન નથી કરતા તો મિત્રો આ વસ્તુ છે એ ઘરમાં ગરીબી લાવી શકે છે. એટલે કે મિત્રો જો તમે સવારના પહોરમાં વહેલા જાગતા નથી અને જો સૂર્યોદય થઈ જાય છે તો પણ તમે એમ જ પથારીમાં રહો છો તો આ વસ્તુ છે એ મિત્રો ઘોર ગરીબીને પ્રેરી શકે છે. આથી તમારે વહેલા જાગીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. આ વસ્તુ કરવાથી મિત્રો તમારી પ્રગતિ થઈ શકે છે. સાથે ઘરમાં સુખ સમૃદ્ધિનો લક્ષ્મી માતાનો વાસ થઈ જાય છે. આથી મિત્રો જે ઘરોમાં વહેલા સવાર પડી જાય છે એ ઘરોમાં હંમેશા લક્ષ્મી માતા પ્રવેશ કરે છે. તેની સાથે જ મિત્રો અમુક લોકો એવા હોય છે કે જેને એવી આદતો હોય છે કે સવારમાં જાગીને તે સીધા તુલસીના પાનને તોડતા હોય છે. પણ મિત્રો આ વસ્તુમાં આમ કોઈ વાંધો નથી. પણ અમુક એવા વાર કે દિવસ હોય છે કે જે દિવસોમાં તમારે તુલસીના પાન ક્યારેય તોડવા ન જોઈએ. મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ અમુક એવા વાર તહેવાર છે કે જે દિવસે તુલસીના પાનને તોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તો મિત્રો શનિવારનો દિવસ હોય, રવિવારનો દિવસ હોય અથવા તો 11નો દિવસ હોય તો મિત્રો આ દિવસોમાં તમારી ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. જો તમે સવારના સમયમાં તુલસીના પાન તોડો છો તો મિત્રો નકારાત્મકતા છે તમારા ઘરમાં પ્રવેશ કરે છે. આથી મિત્રો તમારે ક્યારેય પણ આ ભૂલ ન કરવી જોઈએ. તેમજ મિત્રો અમાવસ્યા હોય તો અમાવસ્યાના દિવસે પણ તમારે તુલસીના પાનને ન તોડવા જોઈએ. તેમજ મિત્રો સવારનો જે સમય હોય છે એ ભક્તિનો સમય હોય છે. આથી મિત્રો જો કોઈ પણ વ્યક્તિ છે એ સવારના સમયમાં કોઈ ખોટું કાર્ય કરે છે અથવા તો માંસ મદિરાનું પાન કરે છે તેમજ તામસિક ખોરાક લે છે તો મિત્રો એ વ્યક્તિની ક્યારેય પ્રગતિ થઈ શકતી નથી. એ વ્યક્તિ જે ઘરમાં પણ નિવાસ કરે છે એ ઘરના સભ્યો ઉપર પણ આ ભૂલનો પ્રભાવ પડે છે. આથી તેણે ક્યારે પણ આવું ન કરવું જોઈએ. તો મિત્રો હવે આપણે જાણીએ કે જો તમારે તમારા ઘરની પ્રગતિ કરવી હોય અથવા તો જો ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રાખવો હોય તેમજ ઘરમાં તમે એવું ઈચ્છતા હો કે તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે તો મિત્રો તમે આ વસ્તુ અવશ્ય કરજો. તો મિત્રો પોતાના ઘરમાં સવારની શરૂઆતમાં તમારે બ્રહ્મ મુહૂર્તમાં આખા ઘરની સાફ સફાઈ કરી લેવી જોઈએ. મિત્રો આ વસ્તુ તમને બહુ જ લાભ આપી શકે છે. તેમજ તમારા જીવનમાં બહુ મોટું સુખ આવવાનો તે સંકેત માનવામાં આવે છે. તો મિત્રો તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સવારમાં પહેલી વસ્તુ છે તમારે પોતાના ઘરની સાફ સફાઈ કરી નાખવી જોઈએ. તેમજ બીજી વસ્તુ છે એ મિત્રો રોજ જે કોઈ વ્યક્તિ સ્નાન કરીને પછી તુલસી માતાને જળ અર્પણ કરે છે તો મિત્રો તેના જીવનમાં ક્યારેય પણ ગરીબી જોવા મળી શકતી નથી. તેમજ તેને એની જાતે જ બધા જ સુખોને પ્રાપ્તિ થઈ જાય છે. અને મિત્રો ધીરે ધીરે એ વ્યક્તિના જીવનમાં જો ગરીબી છે તો એ ધીરે ધીરે ઓછી થઈ જાય છે. આટલા માટે મિત્રો સવારે તમારે આ નિયમ જરૂર બનાવવો જોઈએ. તો મિત્રો જો મહિલાઓ અથવા તો ઘરના કોઈ પણ સભ્યો જો તુલસી માતાને દરરોજ જળ અર્પણ કરે છે તો તેના ઘરમાં ક્યારેય પણ ગરીબી આવી શકતી નથી. તેમજ તે ઘરમાં હંમેશા લક્ષ્મી માતાનો વાસ રહે છે.
અને ઘરમાં શુભ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમજ મિત્રો, જો તમે કોઈ નોકરીની તૈયારી કરી રહ્યા હો અને તમને નોકરી ન મળતી હોય તો મિત્રો તમારે દરરોજ તુલસી માતાના છોડની નીચે સવાર સાંજ દીવો પ્રગટાવવો જોઈએ કે જેથી મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થાય જશે. સાથે ઘરમાંથી બધા પ્રકારના દોષથી તમને છુટકારો મળશે. તેમજ માતા તુલસીની કૃપાથી તમારા જીવનની બધી સમસ્યામાંથી તમે મુક્ત થઈ જશો. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.